याद बागा पन्नगा थड़ंगा लागा हाथ में बातावा रणसिंगा वागे होता जागे कायर भागे काम पड़े धग धग में धरती खोजो फरती विनाश करती तो जननी ना जाया कवियो ये गाया कजो कबीर ना रणे चले अवसर बरवा मरद कहूँ बल रब चढ़े जी मरद कहूँ बल दरेक नो आपने परिचय आप्यो है पण जेमने सांभळवा एक जीवन नो लावो छे मित्रों जेटली तमारी हमणा मनसुख दादा राफड़ाथी अहींया मारा परम बंधनी पधार्या छे ए आम तो कायम कीधा करे छे के अर्पण तर्पण ने समर्पण पछी आ वखते नवुं आप्युं छे के धीरता स्थिरता अने गंभीरता जेटली तमारी धीरता जेटली धीरज जेटली तमारी स्थिरता एटलो लाभ तमने दरेक कलाकार पासेथी एमनी कला जे मानी कृपा छे भगवतीनी कृपा छे ए आपनी सामे एमनी कला भरी छे बगदाणानी धरतीमां ज्यारे बापा सीतारामना मंत्रथी जे ओळखाता अने देश नी धरती सौराष्ट्र कच्छ काठियावाड़ मुंबईना महानगर नहीं पण विदेशनी धरती पर जेमणे बापा सीताराम नामने गूंजतुं कर्युं छे एवा सुप्रसिद्ध अने समर्थ कलाकार भाई बिपिनभाई सठियाने ताळीना गणारथी मित्रों आप बधावुं एवा ज आपणा प्रांतनुं नहीं पण समग्र गुजरातनुं घरेणुं अने एवा सुरीला जेने भजनानंदी कही शकाय एने कलाकार नो शब्द लगाड़ाय पण भजनानंदी कही शकाय अने विदेशनी धरतीओ पर गंगा सती अने पानबाईना अभण बायो आपणा देशनी आपणा गामडानी जे भजन लखी जी छे अने न्याय एक ग्रेज्युएट थयेला शिक्षित वर्गनी मालपा ज्यारे वीजळीने चमकारे पानबाई मोतीडा भरोवे ने अचानक अंधारा थाशे ती भजननी लहर लगाड़े एवा आपणा समग्र गुजरातनो गौरव भाई परेशभाई वडियाने पण ताळीना गडारथी मित्रों बधावो एवा अपना नवयुवान अने उगता कलाकार के जेने जेम सूर्य उगे अने जे किरणों पाथरे अने होना ने तंबक वर्णी बनावी दे अने एमना भजननी एवी मने तमने लहर आवे छे अने कोई पण आपणा दायरानी मालपा मुकेशभाई नी यादी न थाय एवुं न बने एवा सुप्रसिद्ध कलाकार मुकेशभाई जोशी ने पण ताळीना गडारथी बधावो एवा कमलेश दादाना एक संबंधना नाते पधार्या छे एवा किरणबेन पटेल एमने पण ताळीना गडारथी मित्रों बधावो बाकी आयम भोळा आयर गामना छे एनो कोई परिचय पण आ भाઈએ વાત કરી બહારથી મહેમાનો પધાર્યા છે એટલે ભોળાભાઈ આહિર તરીકે મને બધા ઓળખે છે અને લોક સાહિત્યનો મારો વિષય છે વચ્ચે વચ્ચે આમ તો મને દાદાએ કીધું છે કે દુહાસનથી આપ શરૂઆત કરો નહીતર તો દરેક કલાકારને આપણે સાંભળવા એક જીવનનો લાવો છે પણ આહા सरोवर का ठाई सलिया वर्षाई जनाई वधू पण एक छलके चलके नहीं सिंधु जनो पनो जबरो पालिया
દરેક એવા શ્રોતાઓ મહેમાનો સંતો અહીં બધાયરા છે બાપુ. ત્યારે સ્વર્ગસ્થ રાકેશ બી જાની જેમની તિથિ નિમિત્તે મળ્યા છે. હું જ્યારે બાપુ એ અમદાવાદ રાકેશભાઈ કોલેજ કરતા હું જ્યારે અમદાવાદ ગયો અને સોલા વિદ્યાપીઠની માઇલ પર સાગર દાદા અને આપણે ભાઈ ઘનશ્યામ બે ત્યાં અભ્યાસ કરતા હતા સોલા વિદ્યાપીઠની માઇલ પર દાદા. ત્યારે મારે અમદાવાદ જવાનું થયું. મેં ફોન કર્યો. મને કે આપણે સાગરને અને ઘનશ્યામને મળવા જવું છે પણ વિદ્યાપીઠની માઇલ પર મને ત્યારે જ એક આ હોનબાઈનો આદિ હોનલ ભુજંગી સંત મને લખીને આપ્યું. મને કે ભોળાભાઈ ત્યાંના આચાર્યોની સાથે હું તમારી મુલાકાત કરાવું, તમને બોલવાનું કહેશે એટલે આ છંદ બોલજો. એટલે મારા સ્વર્ગસ્થ મિત્રની યાદી માટે એક છંદ આ હોનબાઈનો મારે બોલવો છે. આદિ હોનલ. ધકમાર ધડ ધડ હો ધડ ધડ ગાડ 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 ધકમાર ધડ 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 હો ધડ 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 ગાડ ગાડ નાદે ગડ ગડી માં ગડ ગડ નાદે ધકમાર ધડ ધડ હો ધડ ધડ ગડ ગડ નાદે ગડ ગડી એક મત ગડ ગડ થાંબ થડ ધડ સાંભથી સિંધે જડી. આગનો ભાઈ ખબર ખાંડા ખડખડે માં ખડા પર ખાંડા ખડ ખડે. મારી સાથે તબલામાં સંગત આપી રહ્યા છે પૂજ્ય મોરારી બાપુના ગામના તલગાજડાથી વધારે છે રઘુરામ બાપુ. એમને તાળી નાગરાથી મિત્રો વધાવો. ધીમા વગાડ તારા ટેરવા અમારા કાળદે વાગે છે જેને વિદાડન કહી શકાય અને બારોટનો દીકરો અમારે રાવજી બારોટ જેંજા ઉપર સંગત આપે છે. એમને તાળી નાગરાથી વધાવો. મંજીરામાં ભાઈ રતિ દેવેરા અમારે મૂકો મહેશભાઈ ગોપાલભાઈ અને મહેશભાઈ એ બધા મિત્રોને તાળી નગડારથી વધાવો. સારામાં સારું સાઉન્ડ મળ્યું છે મિત્રો અને અમને પણ અહીંથી થોડું બોલવું હોય તો વધારે બોલવાની કંઈક ઉર્મી આવે એવું સરસ મજાનું સાઉન્ડ અને સમગ્ર મંડપ ડીકે ચૌહાણ સાઉન્ડ મનીષભાઈ ને પણ તાળી નાગડારથી વધાવો મિત્રો. અહીંયા સરસ મજાનું શૂટિંગ કરી રહ્યા છે ભાઈ મહેશભાઈ પટેલ પટેલ સ્ટુડિયો ખાંભા. એમને પણ તાળી નાગડારથી વધાવો. આમાં કોઈ બાકી રહી ગયા હોય દરેક સેવામાં આવેલા દરેક ગામના નવયુવાનોથી માંડી અને વડીલોની હાજરી માતાઓ બહેનોની જ્યાં હાજરી છે દરેકને મારા વંદન, સંતોને મારા વંદન. માં ભગવતીને યાદ કરતા બે ત્રણ છંદ ભગવાન કૃષ્ણને પણ યાદ કરીએ. ભબકેલી પરહદ પર ખેલી કમર કસેલી સંગ સાહેલી સાધેલી બન જંગ વેલી માન ભરેલી સોળ સજેલી સોળ 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 14 વર્ષની ચારણ કન્યા ભાળની બોલી ચારણ કન્યા લાલ હિંગોલી ચારણ કન્યા સામળી કામળી યટ કાળી નામો કાળ રાત જમાલી ગરાળી જુહી બાદળા પહાડે પસાડે સરિતા બની ગોગો ભાઈ ગોર પ્રાણે નવનાથ
મારી સુરની કટી રામભાઈ કાલે હેમાદ્રીથી લઈ અને આજનો યજ્ઞ ત્યારે ખરેખર આ ગોકુળ બની ગયું એવું લાગે છે એવો જ બધાયનો ભાવ એવા ભાવથી જ્યારે બધા લહેર કરી છે જ્યારે બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી યાદ આવે છે ભગવાન કૃષ્ણને રીઝવતા લખે છે જાટ પાટ પાટ જો લાટ પલાટ નાટ પાટ લાટ જાટ પાટ 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 લે પાટ લંબાઈ આન ગાટ યાદ યો ગાટ ત્રગાટ યાદ દેન કાટ 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 એવા એ ભગવાન કૃષ્ણ કનૈયો ગોકુળના નેહડા રામભાઈ યાદી કરતા હતા હું સાંભળતો આહા હે મુરલીધર મહારાજ મહાલે વડોવતી નવલગ ધેનું નાથ તેથી એને હરિવર ફેરવા હાર તેથી ચુમન લેવો શામળા ગોકુળના નેહડાની માલપા ભગવાન કૃષ્ણ જ્યારે આવે છે હમણાં જે દુહો કીધો કે આમ ફરે એ આપણા આમ ફરે એ નહીં પણ નંદ બાબાના નેહડે જતી વસુદેવ હુંડલામાં લઈને આવ્યા ને ત્યારે મને એક મારા મિત્રએ કીધેલો દુહો યાદ આવે છે કે નદીઓ में बहते हैं उसे नीर कहते हैं हिरण नदी जदी सोमान निमलपा हड महीना निमलपा गानी थी હોય ડુંગર થી ધરતી પડતી પડતી આખડતી ઈ નદીની માલપા બેતા નીર છે नदियों में बहते हैं उसे नीर कहते हैं सरहद पर लड़ते हैं उसे तो वीर कहते हैं नदियों में बहते हैं उसे नीर कहते हैं सरहद पर लड़ते हैं उसे वीर कहते हैं और हर किसी को अपना समझकर आश्रा देते हैं उसे तो आहिर कहते हैं नदियों में बहते हैं उसे नीर कहते हैं समग्र हमारो समाज बनाई बैठो है અને કચ્છથી અમારે મોહનભાઈ આહિર એને જો બહુ દાંત કાઢી એનું હસતું મોઢું હોય એટલે બ્રહ્માનંદ સ્વામી એમને રીઝવતા લખે डाट पाट पाट यू लाट पलाट नाट पाट नाट डाट पाट 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 ले पाट लमाई यान घाट यद यू घाट घाट यद देन घाट देन घाट मानदार ले पाट लमाई हमना डाट पगार यमर यद रोड सुर सुर सट गए घट मेर समय डंकर पहुंच डंकर शंकर दे कैलाश सरे पर में हर गरी पशुपालन काम प्रदान नाच करे जी काम प्रदान नाच करे जी काम प्रदान नाच करे जी काम ओम त्र्यंबके जामहे सुगंधि पुष्टिवर्धनम उर्वारुकमय बंधने मृत्यु मोक्ष मामृतात् भगवान शिवना सानिध्यથી લઈ અને આજના લોક ડાયરાની માલપા આપ સૌ જે મોજમાં છો ખરેખર એ પણ અમને આનંદ છે અને પૂજ્ય બાપુ અહીંયા રામકૃષ્ણ શાસ્ત્રીજી બાપુ અહીં પધાર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું કે અહીંયા દરેક બેઠેલા જો કે એ તો બડી વિદ્વાન વક્તા છે અને અમારા ગામથી લઈ અને આપણા સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા પૂજ્ય સોટે મોરારી બાપુનું વિનંતી કરું કે બાપુની મહુવા પાસે કોટડા કથા છે ત્યાંથી પણ સમય લઈને આવ્યા છે એટલે બાપુ આપનો ખૂબ ખૂબ આભાર અને આજના આ સ્વર્ગસ્થ રાકેશબી જાનીની તિથિ નિમિત્તે આપશ્રી કંઈક બે શબ્દો કહેશો એવું બાપુને વિનંતી કરું પધારો બાપુ
કે અમુક જ સમય એવો આવે કે બધા તીર્થ ગામમાં આવે. આ કમલેશભાઈને ખૂબ ધન્યવાદ આપું કે દર વર્ષે બધા તીર્થોના અહીંયા બોલાવે છે. નમોસ્તુતે બ્રાહ્મણ પાદ પંકજા. તો સૌ ભૂદેવોને મારા વંદન. સામવેદમાંથી નીકળેલું સંગીત. બિપિનભાઈ તો મારી સાથે લંડન હતા, પરેશભાઈના તો બધા, મુકેશભાઈ ગયા વખતે 2 વર્ષ પહેલા હું મળ્યો હતો. સંગીત એ સામવેદમાંથી નીકળ્યું છે અને આજે લોક સાહિત્ય છે. માંડવી વાવીએ તો માંડવી ઉગે, બાજરી વાવીએ તો બાજરી ઉગે. એની આજુબાજુમાં ખડ ઉગી જાય, એને વાવવું ન પડે બાપ, કે વાવવું પડે? એ ખડ ઉગે પણ પછી એને પરાવવું જોઈએ. જો કે તમે બધા મારા જાણીતા, હું તમારો જાણીતો છું. એમ વાવેલું ઉગે એને સાહિત્ય કહેવાય, પણ વગર વાવેલું ઉગે એને લોક સાહિત્ય કહેવાય, કે જેને વાવવું ન પડે. સાહેબ એની લડાઈ ઝાલા કરે. એ લોક સાહિત્યનો બાદશાહ ભોળોભાઈ આ તબલસી મારા બાપુ, એને તો હું ઓળખું છું. બાકી સૌ મજેરાવાળા, બહુ બધા નામ તો હું ભૂલી ગયો. ભોળાભાઈ બોલ્યા એમાં, ભાઈ આ પાણી હમણાં પછી ફેરવજો ને વાહે. હે હા, વાહે ફેરવો બટા. હા હા, 12મા દીએ ફેરવાય બસ, પછી ફેરવી લીજો તમે. અને આમ મને વિશ્વાસ છે. તો મારે બહુ ખોટી નથી થવું. આમ તો આ બધાને સાંભળવા જેવા છે. બિપિનભાઈને ને મોરારી બાપુ ત્યાં હું હતો, બિપિનભાઈ જ્યારે ભજન બોલ્યા ગંગા સતીમાં. પણ મારે કથા શરૂ મૂકીને આવ્યો. કમલેશભાઈ એક સારું એનું નામ, એક વસ્તુ આ રાકેશ અંજલિ તો આપણે ન આપી શકીએ, પણ દેશ માટે લડ્યા, એના મંદિરો થયા, અને આપણે ત્યાં એને પાળિયા કહેવાય. એક માળી નીકળે છે ચોરે અને એણે મોટી લાજ કાઢી. એટલે તમારે જેવા જવાનડા એમ કીધું કે માં લાજ કાઢવાની જરૂર નથી, અહીંયા કોઈ વડીલ નથી, અહીંયા કોઈ મોટો નથી બેઠો. ત્યારે માં જે બોલી એટલે મને વાત યાદ આવી કે મને ખબર છે કે અહીંયા બધા જવાનડા જ બેઠા છો, પણ તમે જ્યાં ઓટલે બેઠા ને ત્યાં તમારા આતા બેહતા, એટલે મારે એનો મલાજો રાખવો જોઈએ, મારે એની મર્યાદા રાખવી જોઈએ. તો આ વાહતા એની વાડી ઘણા વર્ષે આવ્યો. વાહતાના 12 દિવસમાં અહીંયા હતો. વાહતા ભીખાતા અમુક મને યાદ છે, બહુ હવે તો યાદ નથી. મારી સામે બદરુભાઈ, મારા બાઉભાઈ, મધુભાઈ કઈ ગયો? હા, એ મને કે આવન બાપુ હવાણ થાય ભગવાનભાઈ. મોરારી બાપુને આગળ એક ભાઈ ગયા, એટલે મેં તું બહુ ખોટી ન થતો. મને કે હવાણ કરી, મેં દી આપણા વેવાય નથી, વેવાયની આગળ હવાણ કરાય, એ બાપુ છે. મને કીધું આપણને એમ જ માની વેવાય જ હોય ને બધા, કે રહેવા દે. પણ આપ સૌનો ભાવ, કમલેશભાઈ એમનો એટલો બધો ભાવ હતો. મેં કીધું હું કથા મૂકી ન આવી શકું, પણ કલાકારોના નામ જ્યારે મેં વાંચ્યા ત્યારે મેં તો સંભળાય ભલે નહીં, પણ આના દર્શન કરશું ને તોય આપણે ધન્ય બની જાવ. કારણ કે મને ખબર છે કે હું સાંભળવા નહીં બેસી શકું. મારે જે વાત કરવાની છે કે અહીંયા તમે બધા જ જાણો છો કે 5 વસ્તુને ભૂલવી નહીં. મારા યુવાનો જે બેઠા છો એને કહું છું. એક, માણસ કલેક્ટર થઈ જાય, માણસ ડીએસપી થાય, માણસ પ્રધાન થાય, પણ 5 વસ્તુને ભૂલે નહીં. એક, જનનીને ભૂલે નહીં. પહેલો જ એટલે માને ન ભૂલવા. બીજો જ પિતા, એટલે વાહતનમાં એટલે યાદ કરવા પડ્યા કે એનો પરિવાર છે અહીંયા. માણસ ગમે એટલો મોટો થાય તો બીજો જ જનકને ભૂલવાની. જનક સંસ્કૃતમાંથી આ શબ્દ આવેલો છે. જનક એટલે પિતા. ત્રીજો જ કે જે ભૂમિમાં આપણે જન્મ્યા હોઈએ, જ્યાં આપણે ઓળકોળામણી રમ્યા હોય, ખો રમ્યા હોય, બાપ જ્યાં આપણે માગ્યું હોય, એ જન્મભૂમિને ભૂલવી નહીં. એટલે મારી આ ભૂમિ છે એ નાતે હું અહીંયા આવ્યો છું. પૂજ્ય દેવેન્દ્રદાસ બાપુ બીજા સંતો બેઠા છે ને થોડીક મારી ઓળખાણ આપી દો. મેં અહીંયા આવ્યો
ત્યારે આ લોકોને કીધું, મેં તો અહીંયા હું ઘોડું લઈને આવતો, આ તેથી રોડે નહોતા. જનની, બીજું જનક, ત્રીજો જ જન્મભૂમિ, ચોથો જ જનાર્દન એટલે ભગવાનને ભૂલવા નહીં. અને ગંગાલેરી નામનું દાદાનું, પૂજ્ય પાંડુરંગ દાદાનું પુસ્તક, એમાં લખ્યું કે પાંચમો જ જનતાને ભૂલવી નહીં, સમાજને ભૂલવો નહીં. બાપ, માણસ ગમે ત્યાં હોય. આ રાકેશ શહીદ શબ્દ વપરાણો એના માટે, પણ બાપ આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે સાધુ સંતોએ ખાલી તપ નથી કર્યું, એ રાક્ષસોને મારવા માટે સાધુ સંતોએ એના હાડકા આપ્યા. ભાગવતમાં દધીચી નામના ઋષિ એનું હાડકું આપી દીધું હતું. જો દેશનું કલ્યાણ થાય, સમાજનું હિત થતું હોય તો મને મારા હાડકા વાલા નથી. તો રાકેશ એ શહીદ થાય તો બરાબર છે, પણ આમાં બધા જ યુવાનો મારી સામે છો ત્યારે એક જનની, જનક, જન્મભૂમિ, ચોથું જનાર્દન, પાંચમો જ છે જનતા, અને છઠ્ઠો જ આપણા દેશમાં આપણે જન્મ્યા છીએ તો જાંગવીને ભૂલવીને એટલે માં ગંગાને ભૂલવા નહીં. આપણે ગંગાના દીકરાઓ છીએ સાહેબ. આ દેશ એવો છે કે ગમે એવો મોટો માણસ ગુજરી જાય તો છેલ્લે એને ગંગાજળ જ પાય કે બીજું કંઈ પાય. કોઈ સોડા બોટલ પાય કોઈ દી? દારૂનો બંધાણી માણસ હોય અને મરતી વખતે દારૂ કોઈ નથી પાતું, નહીં તો ત્યાં મોકલી દેવો જોઈએ, ત્યાં મળવાનું નથી. પણ જે વ્યવસ્થા છે, આ દેશની જે સંસ્કૃતિ છે, એ વાહે ભજન કરાવે 12મા દીમાં કે નહીં. મને બહુ અનુભવ છે અહીંયા 12 દી હું રહ્યો એનો. એ વખતે અમારે ભજન થાય ને એ પછી તાહડામાં ભાઈ પરેશભાઈ બધા નાખે, પછી એમાં 7-8 જણા અમે, હું લાલદાસ બાપુની બધા વેચી લઈ. ત્યારે તમે તો ભાગશાળી છો કે તમને આવા સ્ટેજ મળે. હવે જ મૂળ જીવવા જેવો જમાનો આવ્યો, હવે જ મૂળ જીવવા જેવું છે. આવા મંડપ, આવા માએ પહેલા કથા કરવી હોય તો લોકોને વિચાર કરવો પડતો, એને બદલે આજે કોવાય રામપરા, મારા ભગવાનભાઈ મારા મિત્રો બેઠા છે, 3 કથા થાય રામપરામાં કે નહીં. તો એનું કારણ આપણી ભૂમિમાં એના એ સંસ્કાર પડ્યા રહ્યા, એનું કારણ એ બધા સંતો છે. બજરંગદાસ બાપા, દેવીદાસ બાપુ, મસ્તરામ બાપુ, પછી આપણે કસ્તુરગીરી બાપુ આજે જીવે છે. આપણી આગળ જો મોટામાં મોટી મૂડી હોય ને તો આ સાધુઓની મૂડી છે મારા સાહેબ, આ સંતો આપણી મૂડી છે. આપણા સંસ્કાર જે જળવાઈ રહ્યા એનું કારણ આ બધા સંતો છે. સાધુ અને મહાત્માઓ જે છે, સાધુ કયો, સંત કયો, એને મહાત્મા કહો. ભાગવતની ખાલી એક જ ચર્ચા કરી દઉં. હિરણ્યકશિપુને જ્યારે ભગવાન નરસિંહે માર્યો, લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને, અને જીતવા લાલે કલમ ટાંકી, ભગત બાપુએ લખ્યું છે. હાંજે માર્યો હિરણ્યકશિપુને, અને એટલે આપણે ત્યાં નિયમ છે કે હાંજે ઉમરાની ઉપર પગ ન દેવાય, બીજું કે હાંજે હંજવારી ન કઢાય, અને હાંજે હાવણો ન કઢાય. કારણ કે એ વખતે હિરણ્યકશિપુને માર્યો. અને બહુ વિચાર કરો બાપ કે ભગવાન ક્યાં નથી, એ થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય. થાંભલામાંથી પ્રહલાદને એમ કીધું કે બથ ભર, અને પ્રહલાદે